નમસ્કાર. આજે આપણે શીખીશું અંગ્રેજીના 3 આર્ટિકલ અ, ઐન અને ડ. આર્ટિકલો એ નાઉનની ઓળખ અને સ્પષ્ટતા માટે ઉપયોગ થાય છે. મૂળ રીતે 3 પ્રકાર છે. અ અને ઐન બિલાડીનો સામાન્ય પરિચય આપે છે અને ડ વિશિષ્ટ વસ્તુ માટે. વિડિયોનો ફોકસ નિયમો, ટૂંકી ઉદાહરણ પંક્તિઓ અને સામાન્ય ભૂલોનું નિવારણ. અમારા અભ્યાસમાં એક્ઝામ્પલ પ્લે, હાઇલાઇટ અને સાદા કાર્ટૂન એનિમેશન રહેશે. ચાલો હવે અ અને ઐનના નિયમોથી પ્રારંભ કરીએ. અ સામાન્ય રીતે એવા શબ્દોથી પહેલા આવે છે જે કોન્સોનન્ટ અવાજથી શરૂ થાય છે. ઉદાહરણ: અ કૈટ. અ કૈટ એક ખાસરૂપની બાબત. કેટલાક શબ્દો કેવા લાગે છે તે અવાજ પર આધારિત છે. ઉદાહરણ: અ યુનિવર્સિટી કારણ કે તે યુ અવાજથી શરૂ થાય છે. ઐન વોવલ અવાજથી શરૂ થતા શબ્દો પહેલા આવે છે. ઉદાહરણ: ઐન એપેલ. ઐન એપેલ અન્ય ઓસ નહ માતૃ એચ આવ નહીં તો ઐન આર કહીએ. ઉદાહરણ: ઐન આર. ડ એ નિર્દિષ્ટ અથવા પહેલાથી જાણીતી વસ્તુઓ માટે વાપરવામાં આવે છે. ઉદાહરણ: ડ કૈટ ઇઝ ઓન ધ માઇટ. ડ કૈટ ઇઝ ઓન ધ માઇટ. ડ અનન્ય વસ્તુઓ માટે પણ આવે છે, જેમ કે ડ સન અને ડ અર્થ. ઉદાહરણ: ડ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. સામાન્ય રીતે માણસો, વસ્તુઓ અથવાવાની સામાન્ય વાત માટે આર્ટિકલ નહીં હોય. ઉદાહરણ: કૈટ્સ આર ફ્રેન્ડલી. જ્યારે તમે કોઈ એક ખાસ વસ્તુ ઓળખાવશો ત્યારે ડ વાપરો, નહીંતર ન કરશો. સામાન્ય ભૂલ: અ એપેલ ખોટું. યોગ્ય: ઐન એપેલ. બીજી ભૂલ: ઘણીવાર લોકો સામાન્ય વાતમાં ડ વધારે વાપરતા હોય છે. ઉદાહરણ: આઈ લાઇક મ્યુઝિક નહીં, આઈ લાઇક ડ મ્યુઝિક જેમને સામાન્ય અર્થ છે. આજે ઝડપી પ્રેક્ટિસ. ભરો ખાલી જગ્યા. 1. એલિફન્ટ. 2. યુનિવર્સિટી. 3. મૂન. જવાબો: 1. ઐન એલિફન્ટ. 2. અ યુનિવર્સિટી. 3. ડ મૂન. મુખ્ય ટિપ્સ સ્મરણ રાખો. અવાજ આધારિત નિર્ણય. વિશિષ્ટતા માટે ડ. સામાન્ય માટે કોઈ આર્ટિકલ કે ઐન. સારાંશ: અવાજ જુઓ, શું ખાસ છે તે પૂછો, અને નિયમો અનુભવથી પ્રેક્ટિસ કરો. ફરીથી જોવા માટે આ વિડિયો સાચવો અને અભ્યાસ કરો.